સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ પણ ચલાવે છે। દેશના ઘણા ખેડૂતો હજુ પણ ખેતી દ્વારા વધુ નફો કમાઈ શકતા નથી। આવા ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે ભારત સરકારે વર્ષ 2019માં કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના દ્વારા સરકાર દેશના કરોડો ખેડૂતોને લાભ આપે છે। આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે। યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા મોકલવામાં આવ્યા છે। હવે ખેડૂતો યોજના સંબંધિત 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તમામ ખેડૂતોને 19મા હપ્તાનો લાભ મળશે નહીં, કારણ કે હવે ઘણા ખેડૂતો લાભાર્થીની યાદીમાંથી બાકાત થઈ જશે। વાસ્તવમાં કિસાન યોજના હેઠળ લાભો મેળવવાનું ચાલુ રાખવા માટે ઓછા લોકોએ આ યોજના પૂર્ણ કરવી પડશે। આમાંનું પહેલું કામ ઈ-કેવાયસી છે। જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તે ખેડૂતોના નામ લાભાર્થીની યાદીમાંથી કાઢવામાં આવશે। આ ઉપરાંત જે ખેડૂતોએ જમીનની ચકાસણી પણ કરાવી નથી તેમના નામ પણ લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો।